ગુડ મોર્નિંગ. મારો અવાજ આવે છે તમને લોકોને? બરોબર. સારું, જો મેં તમારા લોકોના છે ને ટેસ્ટ જોઈ લીધા છે, બરોબર. અને તમારા યુનિટ 1નો જે અસાઇનમેન્ટ કહેવાય, તમારે 5 યુનિટના 5 જે અસાઇનમેન્ટ તમે જે આપો છો એ પ્રમાણે થશે. એમ તમારે એક યુનિટનો એક અસાઇનમેન્ટ તૈયાર થઈ ગયો. હવે તમે બધાએ તમારા રોલ નંબર બી લખી દીધા છે. વિપુલ ચૌધરી, સ્ક્રીન પ્રેઝન્ટિંગ બંધ કરો. બરોબર. તમે જો લેક્ચરની અંદર જોઈન થાઓ છો ને, તો તમારે છે ને કેટલા જણ હાજર છે, કેટલા જણ નથી હાજર, એ તમારે જોવાની જરૂર નથી. એ હું જોઈ લઈશ. હા, તમે ખાલી તમારી સ્ક્રીન ઉપર પીપીટી જોવાવું જોઈએ, અને તમે જે ભણો છો એ તમને આવડે છે કે નથી આવડતું, તમારે એનું ધ્યાન રાખવાનું છે. બીજી બધી બાબતોનું ધ્યાન તમારે રાખવાનું નથી. હવે ટેસ્ટ તમારા બધાનો એમ જોતા તો જોઈએ તો 2 પ્રશ્નોમાંથી મેં ટેસ્ટ નીકાળ્યો, તો એમાં તમારા 25 ક્વેશ્ચન બધાના સારા હતા. પણ તમે લોકો હવે એસવાયમાં છો તો તમારા અક્ષર સુધારવાનો થોડો પ્રયત્ન કરો, કેમ કે અક્ષરની અંદર બીજા ઘણા બધાને ભૂલો છે. તમે જો ભાષાના વિદ્યાર્થીઓ છો તો તમારે ભાષા ઉપર તો તમારા અક્ષરના કારણે તમે ઓળખો, અક્ષર તો તમારે સારો કાઢવાના પ્રયત્ન કરવા પડે. હવે આજે આપણે તમારે પેપર નંબર 305ની અંદર એકમ નંબર 1નો જે પહેલો પ્રશ્ન છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે શું અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ જણાવો, એ પ્રશ્નની ચર્ચા કરશું. હવે તમારી સ્ક્રીન ઉપર પીપીટી પ્રેઝન્ટ થતી નથી કે મારો અવાજ આવતો નથી, તો તમે મને કહેજો, બરોબર? મેમ અવાજ નહીં આવતો. મારો અવાજ નથી આવતો? હવે આવ્યો? મારો અવાજ આવે છે? અરે મેમ ઇયરફોન રાખો ને, ઇયરફોન. હા, તો ઇયરફોન રાખો, બરોબર. અવાજ નથી આવતો તો તમે ઇયરફોન રાખો. તમે રાખો ઇયરફોન, અમે નહીં, તમે. મારે તો છે આ રહ્યું, જો માઇક ભરાયેલું છે મારે, એટલે માઇકની અંદર મારો તો અવાજ આવે જ. તમારો કપાઈનો અવાજ આવે. એ અહીંયા નેટવર્ક ઇશ્યુના કારણે કદાચ કપાતો હશે, પણ બાકી અહીંયા મારે તો નેટવર્ક ફૂલ છે, વાઈફાઈનું ફૂલ કનેક્શન છે. તમને પીપીટી જોવાય છે? સારું, પીપીટી જોવાય છે ને તમને લોકોને? તમારો છે ને ઓડિયો ઓન કરીને કહો, પીપીટી જોવાય છે? હા મેમ, જોવાય છે. સારું. જો તમારું પેપર નંબર 305, તમારે એમાં એકમ નંબર જો એકમ નંબર 1ની અંદર 3 પ્રશ્નો છે. એમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે શું, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, જે પ્રશ્નની ચર્ચા આપણે આજે કરીએ છીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ, એ પ્રશ્નની ચર્ચા થઈ ગઈ. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતા અને મર્યાદાવાળો પ્રશ્ન, બરોબર. એટલે પેપર નંબર 305ની અંદર એકમ નંબર 1 આપણે આમ જોઈએ ટૂંકની અંદર તો પતવા આવ્યો, એટલે મીન્સ એટલે આ છેલ્લો પ્રશ્ન બાકી છે, એટલે તમારો યુનિટ 1 એક પૂરો થઈ જશે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું, તમે કોણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહો છો, તો એમાં આપણે પ્રસ્તાવના જોઈએ. તો પ્રસ્તાવનાની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે શું, એટલે તમને બધાને ખબર છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે નરસિંહથી શરૂ કરી અને દયારામ સુધીના સમયગાળાને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 2 તબક્કાની અંદર વહેંચવામાં આવેલું છે. એમાંનો પહેલો તબક્કો એટલે કે હેમચંદ્રાચાર્યથી. ભાઈ તમારો ઓડિયો તમે ઓફ કરો.
શું એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે નરસિંહથી શરૂ કરી અને દયારામ સુધીનું સાહિત્ય પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને બે તબક્કાની અંદર વહેંચવામાં આવેલું છે. હેમચંદ્રાચાર્યથી શરૂ કરી અને નરસિંહ સુધીનો સમયગાળો જેને જૈન જૈનેતર યુગ કહેવામાં આવે છે, રાસ રાસા યુગ કહેવામાં આવે છે કે પ્રાગ નરસિંહ યુગનું જૈન જૈનેતર. ભાઈ તમે છે ને તમારો ઓડિયો ઓફ કરો, નહીં તો હું અહીંથી તમારો ઓડિયો ઓફ કરી દઈશ. તમે તમારો ઓડિયો ઓફ રાખશો ને તો મારો અવાજ તમને બરોબર ક્લિયર સંભળાશે. તમે તમારો ઓડિયો ઓફ કરો. કહીએ છીએ અથવા તો પ્રાગ નરસિંહ પહેલાનું જૈન જૈનેતર સાહિત્ય કહીએ છીએ એને. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો જે બીજો તબક્કો એટલે કે નરસિંહથી શરૂ કરી અને દયારામ સુધીનું જે સાહિત્ય છે તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને આપણે નરસિંહ યુગ કહીએ છીએ. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર હેમચંદ્રાચાર્યથી શરૂ કરી અને દયારામ સુધીનું જે સાહિત્ય છે તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે રચના થઈ એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર સર્જકે જ્યારે સાહિત્યની કૃતિની સર્જન કરી તો આપણે શરૂઆતના વિડીયોની અંદર અથવા તો શરૂઆતના લેક્ચરની અંદર આપણે જોઈ લીધું છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડવાની અંદર જે તે સમયની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકોએ જ્યારે સાહિત્યનું સર્જન કર્યું ત્યારે એ સમયગાળાની પરિસ્થિતિ એ સાહિત્ય ઉપર અસર કરે છે. કેમ કે જો એ જે હિન્દુઓની જે પડતી આવી એના પછી જૈન મુસલમાન સત્તાઓનું શાસન આવે છે. મુસલમાન સત્તાઓના કારણે કઈ રીતે ઝફર ખાનની પજવણીના કારણે એને સાહિત્ય રચાયું. એટલે કે જે બી સાહિત્ય રચાયું એ બધું ધર્મ કેન્દ્રિત સાહિત્ય રચાયું અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રજા ઉપર કઈ કઈ અસરો જોવા મળે છે તે અસરોને ધ્યાનમાં રાખીને એ લોકોએ સાહિત્યનું સર્જન કર્યું અને એ અસર એમના સાહિત્યની અંદર જોવા મળે છે. એટલે કે કોઈ પણ કૃતિ હોય એ કૃતિ જે તે સમયની લોક સંસ્કૃતિ, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનો એક ખ્યાલ આપે છે. અને મોટા ભાગનું સાહિત્ય કેવું રચાયું છે તો ધર્મ કેન્દ્રિત સાહિત્ય રચાયું છે. દરેક તબક્કો એટલે કે જે પહેલો તબક્કો છે હેમચંદ્રાચાર્યથી નરસિંહ અને નરસિંહથી દયારામ, બરાબર. આ બંને તબક્કાની અંદર પ્રજાજીવનની કઈ સમસ્યાઓ હતા, પ્રજાજીવનને લઈને એ લોકોને કઈ સમસ્યાઓ થઈ એ સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને એ લોકોએ સાહિત્યનું સર્જન કર્યું છે. હવે આપણે હેમચંદ્રાચાર્યથી લઈને દયારામ સુધી ધર્મ કેન્દ્રિત સાહિત્ય, પ્રજાને કેન્દ્રમાં રાખીને એ સમયની પરિસ્થિતિ કેવી હતી એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેવું સાહિત્ય સર્જન થયું તેના વિશેની વાત કરીએ તો હવે પહેલી શરૂઆત આપણે કરવાની છે હેમચંદ્રાચાર્યના દુહા, બરાબર. આ કવિ કાલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે. આર્યા જેમની નામ ઉપરથી તમારી યુનિવર્સિટીનું નામ છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી. એમને કાલિકા સર્વજ્ઞ એમનું ઉપનામ છે. ભાઈ કોનો ઓડિયો હવે ઓન થયો? મ્યુટ કરો ઓડિયો. એ કાલિકા સર્વજ્ઞ જે પ્રાગ નરસિંહ યુગનું એટલે કે નરસિંહ પહેલાનું જેને આપણે હેમ યુગ તરીકે પીપીટી નથી દેખાતું. પીપીટી નહીં જોવાતું? ના. એટલે હવે હેમચંદ્રાચાર્યના અપભ્રંશ દુહાઓ અને હેમચંદ્રાચાર્યએ જે સાહિત્યનું સર્જન કર્યું છે એની અંદર એમને અપભ્રંશ દુહા એટલે કે જેના વ્યંજન બેવડાયેલા હોય તેને અપભ્રંશ સાહિત્ય કહેવામાં આવે છે. હવે હેમચંદ્રાચાર્યએ જે અપભ્રંશ દુહાઓ આપ્યા એટલે કે હેમચંદ્રાચાર્ય જે નરસિંહ પહેલાનું પ્રાગ નરસિંહ યુગને હેમયુગ એટલે કે નરસિંહ પહેલાનું જે જૈન
પ્રાગ નરસિંહ યુગનું જૈન જૈનેતર સાહિત્ય છે જેને હેમયુગ તરીકે ઓળખવામાં આવે છે, એ હેમયુગની અંદર એમને અપભ્રંશ ભાષા, જો ગુજરાતીની અંદર છે ને ગુજરાતી ભાષા અપભ્રંશ ભાષામાંથી ઉદ્ભવેલી છે. પાલી, પ્રાકૃત, મરાઠી, હિન્દી દરેક ભાષા અપભ્રંશમાંથી ઉદ્ભવેલી છે. પહેલાં સંસ્કૃત, પછી પાલી, પ્રાકૃત અને પછી અપભ્રંશ. તો એમનો જે સિદ્ધહેમ જે ગ્રંથ છે એ સિદ્ધહેમ ગ્રંથની અંદર એમણે અપભ્રંશ ભાષાના દોહા આપ્યા છે. અપભ્રંશ ભાષા એટલે કે જેના વ્યંજન બેવડાયેલા હોય તેવી ભાષા. હવે વ્યંજન એટલે શું એ તો તમને ખબર છે કે જે ધ્વનિ સંકેતોના ઉચ્ચારણ સાથે સ્વરનું જોડાણ થતું હોય તેને વ્યંજન કહેવામાં આવે છે. અહીંયા મેં એમનો એક દુહો લખ્યો છે અપભ્રંશ ભાષાનો. જો ભલ્લા હુઆ જો મારિયા બિહણી મહારા કિંતુ લજ્જે જ તું વયસ કહું જય ભગા ઘરુએન્તુ. આ ભલ્લા, કિંતુ, લજ્જેજ અને ભગ્ગા આની અંદર વ્યંજન બેવડાયેલા છે. એટલે વ્યંજન બેવડાયેલા હોય એને કેવું સ્વરૂપ, એને કયા એટલે કે એને કઈ ભાષા કહેવાય તો એને અપભ્રંશ ભાષા કહેવાય. એટલે કે સિદ્ધહેમ ગ્રંથની અંદર એમને અપભ્રંશ ભાષાની અંદર બેવડાયેલા એટલે કે જેના વ્યંજન બેવડાયેલા હોય તેવા એમને દુહાઓ લખ્યા છે. અને આ દુહાઓની અંદર જો તમને જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જોડણીનો કે વ્યાકરણ ભંડોળના નિયમ નહોતા, આની અંદર પણ વ્યાકરણના નિયમો નથી. કેમ કે વ્યાકરણની અંદર એવો નિયમ છે કે જ્યારે પણ કોઈ સ્ત્રીની વાત કરવામાં આવતી હોય ત્યારે સ્ત્રીની વાતની અંદર માથે મીંડું આવે. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું કે સીતા આવ્યા, સીતા આવ્યા, તો યા ઉપર છે ને અનુસ્વાર લાગે. કેમ? કેમ કે સ્ત્રીલિંગ શબ્દ છે. પણ જો એમ આવે કે રામ આવ્યા તો યા ઉપર અનુસ્વાર આવે નહીં. કેમ? કેમ કે રામ એ પુલ્લિંગ શબ્દ છે. બરોબર, આ વ્યાકરણનો જોડણીનો નિયમ છે અનુસ્વાર માટેનો. હવે તમને કહું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે તે સમયની પરિસ્થિતિનું કેમ લક્ષણ જોવા મળે છે. તો અહીંયા ભલ્લા હુઆ જો મારિયા બિહણી મહારા કિંતુ લજ્જે જ તું વયસી હવું જય ભગા ઘરુએન્તુ. એટલે કે એનું હું તમને ભાષાંતર કહું છું. અપભ્રંશ ભાષાની અંદર લખેલો એક દુહો છે. આ એમને સિદ્ધહેમ જે ગ્રંથ છે એની અંદર એમણે આ દુહો લખ્યો છે કે સારું થયું સખી કે મહારા બિહણી એટલે સખી, મિત્ર, એની મિત્ર, ભલ્લા એટલે કે સારું, હુઆજુ મારિયા કે સારું થયું સખી મહારા કિંતુ, કિંતુ એટલે ખંત, પતિ, કે સારું થયું સખી મારા પતિ કે રણની અંદર હારી ગયા, કે જો એ રણની અંદર ભાગીને આવી ગયા હોત તો સખીઓની સામે હું લાજી મરત. પીપીટી નથી જોવાતું? ના. કિંતુ એટલે કે પતિ, કે સારું થયું સખી મારા પતિ રણની અંદર મૃત્યુ પામ્યા, કે જો એ રણની અંદર શહીદ થઈને ના આવ્યા હોત અને ભાગીને આવ્યા હોત તો લજ્જે જ એટલે કે લજ્જા, વહી સહુ જય ભગા ઘરુએન્તુ, કે વહી સિંહ અહુ એટલે કે હું સખીઓની સામે હું લાજી મરદ, કે તારો કેવો પતિ છે કે જે પતિ યુદ્ધની અંદર હારી એટલે કે ભાગીને આવ્યો. એટલે કે આવા અપભ્રંશ. અને જો લજ્જે જ તું, અહીંયા એક સ્ત્રી બીજી સ્ત્રીને કહી રહી છે એટલે અહીંયા તું પર અનુસ્વાર આવે, પણ એમને તું પર અનુસ્વાર મૂક્યો નથી. કેમ? કેમ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર આપણને વ્યાકરણના જે નિયમો છે, જે શબ્દ ભંડોળ છે, એ શબ્દ ભંડોળ જોઈએ એવું ઘડાયું નથી. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના લોકો અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે સર્જકો છે એ લોકો જેવી ભાષા બોલે છે, લોકો જેવું સમજે છે એવું એમણે સાહિત્ય રચવાની શરૂઆત કરી છે અને એ જ મુજબ એ લોકો એમનું સાહિત્ય રચે છે. આમ હેમચંદ્રાચાર્યના અપભ્રંશ દુહાની અંદર એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઉદ્ભવ અને વિકાસની અંદર જોઈએ તો પહેલાં હેમચંદ્રાચાર્ય છે. એટલે કે હેમચંદ્રાચાર્યના અપભ્રંશ દુહા સાહિત્યથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ થાય છે. સૌ પ્રથમ જો સ્વરૂપ હોય તો તે કયું છે? દુહા સાહિત્ય છે. અને એ દુહા સાહિત્યની અંદર એમણે સિદ્ધહેમ જે ગ્રંથ છે એની અંદર એમણે
અપભ્રંશ દુહાઓ આપ્યા છે કોણે? હેમચંદ્રાચાર્યએ, જેમનું કાલિકા સર્વજ્ઞ એમનું ઉપનામ છે. અને એની અંદર ભલ્લા હુઆજુ મારિયા બીણી મહારા કિંતુ લજ્જે જતું વયશિયહુ જય ભગા ઘરું એમતું. એટલે કે ભલ્લા બધા જ કેવા વ્યંજનો બેવડાયેલા, અપભ્રંશ ભાષા એટલે કે જેના વ્યંજન બેવડાયેલા હોય તેવી ભાષા, એવી ભાષાની અંદર એમને દુહાઓ આપ્યા છે. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઉદ્ભવની અંદર હેમચંદ્રાચાર્ય. હવે છે દુહા સાહિત્ય પછી બીજું જે સ્વરૂપ મળે છે અથવા તો બીજા જે સ્વરૂપની અંદર જે સાહિત્યનું સર્જન થયું હોય તો તે રાસ સાહિત્ય સ્વરૂપ છે. કેમ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે રાસ સ્વરૂપ એટલે કે રાસ સ્વરૂપ જૈન જૈનેતર સર્જકોએ સૌથી વધુ પ્રમાણની અંદર એનું ખેડાણ કર્યું છે. અને શાલિભદ્ર સુરી જે પોતે જૈન કવિ છે એ જૈન કવિએ આપણને ભરતેશ્વર બાહુબલી રાસ નામની કૃતિ આપી. અને રાસ સાહિત્ય સ્વરૂપ જૈન જૈનેતર યુગની અંદર એટલે કે હેમ યુગની અંદર સૌથી વધુ પ્રખ્યાત થયેલું સ્વરૂપ છે. અને દુહા પછી જો જૈન જૈનેતર સર્જકોના હાથે લખાયેલું કોઈ સ્વરૂપ હોય તો તે રાસ સાહિત્ય છે. અને શાલિભદ્ર સુરી જે જૈન સર્જકે ભરતેશ્વર બાહુબલી રાસ નામની કૃતિ આપી એની પહેલાં 1870ની અંદર વજ્રસેન સુરીએ ભરતેશ્વર બાહુબલી ઘોર નામની કૃતિ આપી. એની અંદર ભરત અને બાહુબલીની કથા છે. એ જ કથાને લઈને રાસ સ્વરૂપની અંદર જૈન સર્જકે ભરતેશ્વર બાહુબલી રાસ એટલે કે શાલિભદ્ર સુરીએ ભરતેશ્વર બાહુબલી રાસ નામની કૃતિ આપે છે. એ જ રીતે અબ્દુર રહેમાન નામનો એક મુસલમાન સર્જક છે. એ મુસલમાન સર્જકે સંદેશો રાસ એટલે કે સંદેશક રાસક નામની કૃતિ આપી છે. એ અબ્દુર રહેમાન પોતે મોડાસાના હતા, જૈનેતર કવિ છે. જૈનેતર કવિ એટલે કે કૃતિના અંતે દીક્ષાનો પ્રસંગ ન આવતો હોય તેને જૈનેતર કવિ કહેવામાં આવે છે. અને મીર અબ્દુર રહેમાનના પણ એની અંદર જે તમે હવે ભરતેશ્વર બાહુબલી રાસની અંદર તમે જોઈએ તો ભરતેશ્વર બાહુબલી રાસની અંદર ભગવાન ઋષભદેવના બે પુત્રો છે, ભરત અને બાહુબલી. અને એમને બીજા 99 પુત્ર છે. અને પોતે અયોધ્યાની ગાદીનો ત્યાગ કરી, સંસારનો ત્યાગ કરી અને પોતે દીક્ષા લે છે. અને પછી ભરતને આધિપત્ય પોતાની રાજગાદી સોંપે છે અને બીજા 99 ભાઈઓને નાના નાના ગામ સોંપે છે. પણ ભરતને આખું સમગ્ર 100 રાજ્યો મેળવવા છે. એટલે ભરત શું કરે છે, આ બધા ભાઈઓની શરણાગતિ, એ લોકો બધા ભાઈઓ એની શરણાગતિ સ્વીકારે છે પણ બાહુબલી એની શરણાગતિ સ્વીકારતો નથી. બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ થાય છે અને પછી છેલ્લે ભરત અને બાહુબલી બંનેને આત્મજ્ઞાન થાય છે અને પછી બંને દીક્ષા લે છે. આમ જૈન કવિએ છેલ્લે દીક્ષાનો પ્રસંગ આપ્યો છે માટે જૈન સર્જકના હાથે લખાયેલી કૃતિ છે. એ લોકો દીક્ષાનો પ્રસંગ આવતો હોય ને એવી કૃતિઓ એ લોકો બહુ લખતા હતા. અને એ સમયગાળાની અંદર જૈન ધર્મની અંદર દીક્ષાનો પ્રસંગ મહત્વનો હતો. એટલે એ પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે લોકો જે માને છે એ માન્યતાને ધ્યાનમાં રાખીને એ લોકોએ સાહિત્યનું સર્જન. બોલો શું થયું? હેલો, શું થયું? અવાજ નથી આવતો? એ જ રીતે જૈનેતર કવિ જે મોડાસાના છે અબ્દુર રહેમાન, એમણે સંદેશો રાસ આપ્યો. સંદેશો રાસની અંદર એમને જે મુલતાન એટલે કે મુલતાનથી એક પથિક ખંભાત જાય છે અને એક વિહણી એટલે કે એક પત્ની કે જેનો પતિ ખંભાત છે એની યાદની અંદર ઝૂરી રહી છે અને એને ખબર પડે છે કે આ પતિ કે પોતે ખંભાત જાય છે એનો સંદેશો લઈને એ એના એટલે કે સંદેશક તરીકે એને મોકલે છે. એટલે સંદેશો રાસ, સંદેશો લઈને. એટલે કે તમને કાલિદાસનું જે મેઘદૂત છે એ મેઘદૂત કાવ્યની થોડી આછી ઘણી અસર તમને આની અંદર જોવા મળે છે. અને એની અંદર જે એમને મુલતાનનું જે વર્ણન કર્યું છે એ ઐતિહાસિક વર્ણન એટલે કે આખા કૃતિની અંદર જે મુલતાનનું જે પ્રકૃતિનું જે વર્ણન કર્યું છે. આમ ગુજરાતી સાહિત્યની અંદર પ્રકૃતિ નિરૂપણ કરતી પણ અને જે તે પ્રદેશ અને એને લઈને પણ નિરૂપણ કરતી જૈનેતર કવિની જે સંદેશક રાસક કૃતિ છે એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ને એની અંદર એક શબ્દ છે જો આ અપભ્રંશ ભાષાની અંદર, મુલથાણું સુપ્રસિદ્ધ ઉ મહિયલી જાણ્યાઈ
એટલે કે મુલતાન શું પ્રસિદ્ધ છે એ ધરતી પર હજુ સુધી જાણીતું છે. જો આ જાણ્યા એ બધા અપભ્રંશ શબ્દ છે અને એના પછી ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ એના પછી ઉદ્ભવેલું છે. આમ હેમચંદ્રાચાર્યના અપભ્રંશ દુહાઓ પછી રાસ સાહિત્યની અંદર ભરતેશ્વર બાહુબલી રાસ એ પહેલી કૃતિ છે જૈન સર્જક શાલિભદ્ર સૂરીના હાથે લખાયેલી અને એ જ કૃતિનું કથાવસ્તુ એમણે 1170ની અંદર વજ્રસેન સૂરીએ જે ભરતેશ્વર બાહુબલી ઘોર નામની કૃતિ લખી હતી એના પરથી એમને એમનું કથાવસ્તુ લખેલું છે અને એના જ પછી સંદેશક રાસ છે, રેવંતગીરી રાસુ છે, આ બધી રાસ સ્વરૂપની કૃતિઓ આપણને મળે છે. એના પછી છે પ્રબંધ સાહિત્ય. હવે જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર સૌથી પહેલાં જે સ્વરૂપ લખાયું તો એ દુહા સ્વરૂપ, દુહા પછી જે સ્વરૂપ આવે છે એ રાસ સ્વરૂપ અને રાસ પછી જે સ્વરૂપ આવે છે એ પ્રબંધ સાહિત્ય. એટલે કે પ્રબંધ સ્વરૂપને ધ્યાનમાં રાખીને સાહિત્યનું સર્જન થયું છે. પ્રબંધ એટલે કે કોઈ પણ એક પદ્ય સ્વરૂપની અંદર એક રાસ સ્વરૂપ છે એ રીતે પ્રબંધ એટલે બંધની અંદર આખું લખેલું હોય પણ પદ્ય સ્વરૂપની અંદર લખેલું હોય. હવે 15મા સૈકાની અંદર પ્રબંધ સાહિત્ય સ્વરૂપની શરૂઆત થાય છે. હવે 15મા સૈકાની અંદર જયશેખર સૂરીએ ત્રિભુવન દીપક પ્રબંધ નામની કૃતિ આપી છે. એ ત્રિભુવન દીપક પ્રબંધની અંદર એમને મોહ, માયા, સંયમ, શ્રુતિ આ બધી જે સંસારની જે મોહમાયા છે અને સંસારની મોહમાયાના કારણે કઈ રીતે એક મોહના કારણે એક રાજા પાસેથી બધી વસ્તુઓ ધીમે ધીમે છૂટી પડતી જાય છે તેના વિશેની કથા એ જયશેખર સૂરીએ ત્રિભુવન દીપક પ્રબંધની અંદર આપી છે. હવે ત્રિભુવન દીપક પ્રબંધનું કથાવસ્તુ સંસ્કૃત ભાષાની અંદર જે પ્રબોધ ચિંતામણી નામની કૃતિ છે એ પ્રબોધ ચિંતામણી નામની કૃતિમાંથી એમને એનું કથાવસ્તુ લીધું છે અને એના પછી બીજું એક પ્રબંધ સ્વરૂપ મળે છે તો કવિ શ્રીધર વ્યાસે રણમળ છંદ નામનું એક વીર કાવ્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક કૃતિ એ આપે છે. એ ઐતિહાસિક કૃતિની અંદર કે રણમલ નામનો એક ઈડરનો પરાક્રમી રાજા છે એ ઈડરના પરાક્રમી રાજાએ જ્યારે મુસલમાન સૂબો જે અલાઉદ્દીન ખિલજીનું શાસન આવે છે ત્યારે અલાઉદ્દીન ખિલજીનું જે ધન સંપત્તિ એટલે કે જે ધન છે એ ધનને આ રણમલ નામનો જે ઈડરનો રાજા છે એ લશ્કરની તલેટીની અંદર સંતાઈ અને એના આખા એને લૂંટી લે છે અને એના બંનેના યુદ્ધની પરાક્રમની વાત છે. એટલે એ સમયે એવો એક શૌર્યવાન રાજા પણ હતો જે મુસલમાન સૂબાના ઉપર હાવી થયો હતો અને એના ઉપર આખું યુદ્ધ કરે છે. એના પછી કાન્હડે પ્રબંધ આવે છે. એ કાન્હડે પ્રબંધની અંદર બી એવું છે કે જેમ અલાઉદ્દીન ખિલજી અને ઉપરથી ઝફર ખાનનું આધિપત્ય આવે છે ત્યારે ઝફર ખાનને યુદ્ધની અંદર લડવાની અંદર આ કાન્હડે નામનો એક વ્યક્તિ કઈ રીતે પડે છે અને એની સાથે યુદ્ધ કરે છે તેના વિશેની આખી કથા છે. એટલે આમ પ્રબંધ સાહિત્યની અંદર ઇતિહાસ, સંસાર, મોહ, માયા એવું કંઈ જ નથી. તેના વિશેની વાત આ બધા પ્રબંધ સાહિત્યની અંદર સર્જકે કરી છે. હવે પ્રબંધ સાહિત્ય પછી છે ફાગુ સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સૌથી પ્રખ્યાત અને સૌથી લોકપ્રિય જો કોઈ સાહિત્ય સ્વરૂપ હોય તો તે ફાગુ સ્વરૂપ છે અને એક શૃંગારના ઉદ્દીપક તરીકે ફાગુ સાહિત્યની રચના થઈ છે અને શૃંગારનું નિરૂપણ એટલે એમ કે ઉઘાડો શૃંગાર જો કોઈએ ગાયો હોય તો તે ફાગુ સાહિત્યની એમ કહેવાય ને રોમેન્ટિક પ્રણયનું નિરૂપણ કરતી જો કોઈને કૃતિ લખવી હોય તો તે ફાગુ સ્વરૂપની અંદર લખે છે અને ફાગુ સ્વરૂપના જે લક્ષણો છે એ બધા જ લક્ષણો વસંત વિલાસ કૃતિની અંદર મળે છે. હવે ઈસવીસન 1334ની અંદર જૈન સર્જક જીન પદ્મ સૂરીએ સિરી સ્થુલીભદ્ર ફાગુ નામનું એક ફાગુ લખ્યું એટલે કે જૈનેતર સર્જક છે. એની અંદર સિરી સ્થુલીભદ્ર
સિરિથુલીભદ્ર અને કોશા નામની એક વેશ્યા છે. એ કોશા નામની વેશ્યાના કારણે એક રાજા કઈ રીતે પોતાનું માન પાન સન્માન ભૂલી જાય છે અને એક વેશ્યા પ્રત્યે આકર્ષાય છે અને વેશ્યાને પત્ની બનાવે છે. એવી સામાજિક કથા અને એ પ્રણય નિરૂપણ કરતી એ કથા છે. અને સિરી સ્થુલીભદ્ર એટલે કે સ્થુલીભદ્ર તો એ પોતે મોટા સંન્યાસી હોય છે અને એક સંન્યાસી રાજાનું જ્યારે સંસારના મોહ માયા પરથી એનું વર્ચસ્વ એનું ધ્યાન ઉતરી ગયું છે અને પાછા એને સંસાર તરફ એની તરફ માણે છે એટલે કે કોશા પ્રત્યે આકર્ષાય છે. તેના વિશેની વાત સિરી સ્થુલીભદ્ર ફાગુની અંદર છે. એ જ રીતે રાજશેખરે નેમિનાથ ફાગુ એ જૈનોના જે 24મા ભગવાન છે નેમિનાથ અને એમની જે રાજપત્ની છે રાજમતી, એ રાજમતીના દાંપત્ય જીવનની વાત રાજશેખરે કરી છે. અને એના પછી છે વસંત વિલાસ કૃતિ, જે 84 કડીની અંદર લખાયેલું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું તો નહીં પણ આખા સમગ્ર ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ પ્રકૃતિ નિરૂપણ કરતું કાવ્ય એ વસંત વિલાસ કૃતિ છે. એ વસંત વિલાસ કૃતિની અંદર એ અજ્ઞાત કવિએ એટલે કે કવિનું નામ મળતું નથી અને કોઈ અજ્ઞાત કવિએ કૃતિ લખી દીધી છે. અને અજ્ઞાત કવિએ વસંત વિલાસની અંદર કોઈ એક યુગલ ને લઈને નહીં પણ સમગ્ર યુગલોની જે ક્રીડાઓ છે, જે સમગ્ર યુગલો જે વસંત ઋતુના આગમનથી એ લોકો જે પ્રેમનું નિરૂપણ કરે છે, એ લોકોમાં જે પ્રેમનો ઉલ્લાસ ફૂટે છે તેના વિશેની વાત, વિરહની જે પત્નીઓ છે કે જેમના પતિ બહાર જતા રહ્યા છે પછી એમના પતિને એ બહુ લાંબા સમય પછી મળે છે, એટલે આખું એક શૃંગારનું ઉદ્દીપન તરીકે એક ફાગુ સાહિત્ય સ્વરૂપ છે. અને ફાગુ સાહિત્ય સ્વરૂપ એવું સારા એવા પ્રમાણની અંદર એનું ખેડાણ થયેલું છે. હવે તમારો પ્રશ્ન આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે આની અંદર તમને કોઈને ક્વેશ્ચન હોય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઉદ્ભવ અને વિકાસની અંદર તો તમે મને પૂછી શકો છો, બરાબર? એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઉદ્ભવ અને વિકાસની અંદર હવે તમે દરેક વિદ્યાર્થીઓ ફરીથી તમારો રોલ નંબર લખી દો ને, એટલે મને તમારી અટેન્ડન્સ ખબર પડી જાય. સારું, બરાબર. તમારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ આ પ્રશ્ન આપણે આટલે સુધી રાખીએ છીએ અને આ પ્રશ્ન આખો પૂરો થશે એના પછી હું યુટ્યુબ ઉપર અપલોડ કરીશ અને પછી હું વિડીયો તમે મને કહેજો તો હું મૂકી દઈશ, બરાબર?